તમારા બધાનું અમારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। આજનો વ્લોગ અહીંથી કરશું કન્ટિન્યુ। તો હું વહેલી સવારે 6:30 વાગે આવી ગઈ છું ફાર્મ ઉપર। તો આજે ફાર્મ ઉપર શું કામ ચાલુ એ હું તમને કહી દઉં। આજે અમે ભૂતળી વાવવાના છીએ ફાર્મ ઉપર, માંડવી વાવવાના છીએ, માંડવી। તો અમે માંડવી કેવી રીતે વાવશું એ હું તમને બતાડીશ આગળ। તમે મારા વિડીયોમાં બનીને રહેજો અને આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે માંડવી કેવી રીતે વવાય। તો સૌથી પહેલાં અમે ખાતર નાખી રહ્યા। તો કયું ખાતર નાખી છે એ હું તમને કહું। જીવામૃત ખાતર નાખવાનું ચાલુ હવે થોડીક વારમાં ટ્રેક્ટર આવશે માંડવી વાવવા માટે। તો જુઓ કેવી રીતે ઘન જીવામૃત પડેલું તમે જુઓ ને। આકને મમ્મી નાખે ને આકને શૈલેષભાઈ પણ નાખે છે। શૈલેષભાઈનું ખાલી થઈ ગયું એટલે એ ભરવા જાય છે ગમેલું, એને આકને મમ્મી નાખે અમે ઘરે જ બનાવ્યું છે ઘન જીવામૃત ખાતર ઓર્ગેનિક। અમે ભૂતળી ઓર્ગેનિક કરવાના છીએ। તો આખી પ્રોસેસ હું તમને બતાડીશ કે અમે ઓર્ગેનિક માંડવી કેવી રીતે કરીએ છીએ। તો તમે અમારા વિડીયોમાં બનીને રહેજો। હમણાં થોડાક દિવસ તો તમને ખબર પડે કે માંડવી કેવી રીતે ઓર્ગેનિક કરી રહ્યા અમે, તો તમને પણ બધાને કરવા થાય। પહેલી સવાર છે એટલે હું તમને અમારા ડ્રેગન ફ્રૂટના ફૂલ પણ બતાવી દઉં, સાથે કેવા ખીલ્યા છે, કેવા ખીલે છે વહેલી સવારે। તો ચાલો હવે આપણે ડ્રેગન ફ્રૂટના ફૂલ જોઈ આવી વહેલી સવારે। તો આપણે જઈએ ડ્રેગન ફ્રૂટના બગીચામાં જોવા માટે। તો આપણે ફાઇનલી આવી ગયા છીએ ડ્રેગન ફ્રૂટના બગીચામાં। તો હું તમને બતાવું કે વહેલી સવારે ડ્રેગન ફ્રૂટના ફૂલ કેવા હોય ખીલેલા, કેવું સરસ લાગે છે એ તમે મને કમેન્ટ બોક્સમાં બતાવજો કે ડ્રેગન ફ્રૂટનું ખીલેલું ફૂલ કેવું લાગે છે તમને બધાને। જોવા આવ્યું ડ્રેગન ફ્રૂટનું ફૂલ। ને જવો પપ્પા ખાતરનું ગમેલું ભરીને આવે છે ઘન જીવામૃતનું, અને આકને લગે શૈલેષભાઈ પણ પહોંચી આવ્યા છે ખાતર નાખીને। જુઓ પપ્પા ભરી દે છે શૈલેષભાઈને ખાતર। જે તમને પેટી દેખાય છે એ પેટીમાં તમે જોવો અંદર મગફળીના દાણા નાખે છે। તો આવી રીતે ફાઇનલી નાખી દીધા છે પેટીમાં મગફળીના દાણા। અહીં તમે જોવો ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયું છે માંડવી વાવવાનું, અને ઓટોમેટિક ટ્રેક્ટરથી વવાય છે માંડવી। તો તમે જોવો કેવી રીતે વવાય છે ઓટોમેટિક ટ્રેક્ટરથી માંડવી, અને સાથે માંડવી પણ વવાય છે અને સાથે તમે જોવો પારા પણ સાથે થતા આવે છે। કેવું સરસ રીતે કાકા ટ્રેક્ટર ચલાવે છે અને સરસ રીતે માંડવી પણ વાવે છે તમે જોવો। આવી જ રીતે આપણે પૂરા 1 એકડમાં માંડવી વાવવાની છે। પૂરેપૂરા 1 એકડમાં માંડવી આપણે ઓટોમેટિક ટ્રેક્ટરથી જ આપણે વાવીશું, કારણ કે બહુ જ સરસ થાય એટલે ઉગાવો પણ બહુ જ સરસ આવે। ઓટોમેટિક ટ્રેક્ટરથી માંડવી વાવેલી હોય એટલે આપણે
છે આજે, તો મને પણ ખબર પડે કે ખાલી કચ્છમાં પણ વરસાદ નથી, બહુ ગુજરાતમાં પણ બહુ વરસાદ છે. ગુજરાતમાંથી જે લોકો મારા વિડીયો જોતા હોય તે લોકો બતાવજો કે ગુજરાતમાં કેવો વરસાદ છે. બહુ બધો વરસાદ આવે છે અને સાથે દિવ્ય પણ નાવા ગયો છે. જવો દિવ્યાની મોજ વરસાદમાં. જવો દિવ્યાને કેટલી મજા આવી ગઈ વરસાદમાં નાવા મળ્યું એટલે. એને આપણે મમ્મીને એ બધા ફર્યું ધોવેરા, કારણ કે મમ્મીને એ પલરી ગયા વાડી, તો હવે એ બધા નાય મમ્મી ને પપ્પા ને દિવ્યા જો જવાને આપણે દિવ્યા જાય કાકા ભેગો નાવા ને ધોળે કેવો હોય દિવ્યા જોવે બીક પણ નથી લાગતી કે પડી જાય. બહુ બધો ફૂલ વરસાદ આવેરો. જવો દિવ્યા કેવો રમેરો મસ્ત રીતે. વાહ દિવ્યા વાહ. હું હવે તમને બતાવું અમારી શેરી કેટલી બધી આવેલી. અમારી શેરીમાં પાણી, તો ચાલો જોવા જઈએ કેટલું આવે છે પાણી શેરીમાં. એટલે દિવ્યાની ગાડી પણ ધોવાઈ રહી. કાકો ભત્રીજા ગાડી ધોવે દિવ્યાની. બહુ ખરાબ થઈ ગઈ એટલે ગાડી ધોઈ રહ્યા દિવ્યાની. વાવ, કાકા મસ્ત રીતે ગાડી ધોઈ દેતા દિવ્યાને. એ દિવ્યા રાજી થાય. સાથે અમારા વિડીયોને પણ લાઈક કરે.